જેમણે સરકારને ઘેરી હતી, જેમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો, જે આદિવાસીના હંમેશા જે મુદ્દાઓ રહ્યા છે તેમને લઈને સરકાર સામે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે, આજે સરકારે તેમની સામે ગેરકાયદેસર રીતે ધરપકડ કરી છે। તે ચલાવી લેવામાં નહીં આવે અને આવનારા સમયમાં જો આંદોલન કરવું પડશે તો પણ અમે તૈયાર છીએ, પણ લડીશું તો જરૂર। ચૈતર વસાવાના સમર્થનમાં આ એક નેતાએ ઉગ્ર ચીમકી સરકાર સામે ઉગારી છે અને શું છે આ ચીમકી અને શેના માટે, શા માટે, કોણે આ ચીમકી ઉચ્ચારી છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા। જે રીતે શનિવારે પ્રાંત કચેરીમાં ડેડિયાપાડાના ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને આ બેઠકની અંદર જ જે ચૈતર વસાવાએ સંજય વસાવા પર ગ્લાસ ફેંક્યો હોય તેવા પણ આરોપ છે અને હત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા પણ આરોપ મુકાયા હતા અને તેમને લઈને જે ચૈતર વસાવાની છે તે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ મામલો ગરમાઈ રહ્યો છે અને ત્યારે હવે આ મામલો ગરમાતા જે ચૈતર વસાવા છે તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમને લઈને જે આદિવાસી અને કોંગ્રેસના નેતા અનંત પટેલ છે તેમણે પણ સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તમે પહેલા અનંત પટેલને સાંભળી લો, તેઓ શું કહી રહ્યા છે। ગત રોજ ડેડિયાપાડાના મારા સાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો આવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યોની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી। કોઈ પણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગર એમની ધરપકડ કરવામાં આવી ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકેનો ઘોર વિરોધ કરીએ છીએ। ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈ પણ કારણ વગર એને પોલીસનો ડર બતાવીને ગભરાવવાની કોશિશ કરે છે। અત્યારે જ અમે સુરત ખાતે ડીજીવીસીએલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો ત્યારે આદિવાસી સમાજના યુવાનો, કચડાયેલા સમાજના યુવાનો, ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો। અમે અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરી અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ। આવનારા સમયમાં જો પોલીસ તંત્ર, ડેડિયાપાડા પોલીસ તંત્ર અને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે। જન આક્રોશ આંદોલન થશે, ન્યાય યાત્રા થશે, પરંતુ આદિવાસી સમાજ કોઈની સામે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં। ચેતરભાઈનો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે। અમે સૌ આદિવાસી ધારાસભ્યોની સાથે છે। તો આ હતા આદિવાસી નેતા કોંગ્રેસના અનંત પટેલ। તેમણે પણ કહ્યું છે કે આ સરકારની ગેરરીતિ છે, ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે, આવનારા સમયમાં આંદોલન કરવું પડશે તો પણ તેઓ તૈયાર છે, કારણ કે સરકાર વિરુદ્ધ જો અવાજ ઉઠાવે છે તેની સરકાર ધરપકડ કરે છે। જનતા રેલી કાઢવામાં આવશે, ન્યાય રેલી પણ કાઢવામાં આવશે અને સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકાર જવાબ દેવા માટે તૈયાર રહે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ